हेलो विद्यार्थी मित्रों, प्रकरण 4 प्रायोगिक भूमिति स्वाध्याय 4.1 दाखला नंबर 2 જોઈશું। तो रकम वाँचीए। तो चतुष्कोण JUMP रचो। एमां JU बराबर 3.5 सेंटीमीटर, UM बराबर 4 सेंटीमीटर, MP बराबर 5 सेंटीमीटर, PJ बराबर 4.5 सेंटीमीटर और PU बराबर 6.5 सेंटीमीटर। तो सौ प्रथम काची આપણે આકૃતિ દોર દઈએ। તો આપણે કાચી આકૃતિ સૌથી પહેલા અહીંયા આગળ માપ આપેલું છે JU બરાબર કેટલું છે 3.5 સેન્ટીમીટર। તો દેખજો હું આ JU કેટલા 3.5 સેન્ટીમીટરનો દોરી દેવું છું। ઓકે, સેમી। હવે એનાથી આગળ UM બરાબર 4 સેન્ટીમીટર એટલે U અને M એટલે M અહીંયા આગળ હશે। તો આ M બિંદુ એ કેટલો છે 4 સેન્ટીમીટર, તો 4 સેમી। ઓકે, હવે MP બરાબર 5 સેન્ટીમીટર એટલે P બિંદુ આ સાઈડ હશે એટલે P MP કેટલો છે 5 સેન્ટીમીટર। ઓકે, PJ બરાબર 4.5 સેન્ટીમીટર, આ PJ કેટલું છે 4.5 સેન્ટીમીટર। ઓકે, સિમ્પલ। હવે તમે જોઈ શકો છો આગળ PU એક આપેલું છે, PU બરાબર કેટલા છે 6.5 સેન્ટીમીટર, તો એક આ વિકર્ણ બી દોરી દેવાનો 6.5 સેન્ટીમીટર। ઓકે, તો આ આપણી આ ટાઈપની આકૃતિ આવશે। તો આપણે કાચી આકૃતિનો આધાર લઈને પાકી આકૃતિ દોરીએ। તો સૌપ્રથમ આપણે તમે જુઓ અહીંયા આગળ સૌથી પહેલાં કેટલું અહીંયા આગળ કીધું છે આ JU દોરી દઈએ 3.5 સેન્ટીમીટર। તો સૌ પહેલાં હું શું કરું છું JU દોરી દઉં છું। દેખો, તો સૌથી પહેલાં હું અહીંયા આગળ કેટલા 3.5 સેન્ટીમીટર એટલે આ દેખો થોડો આ સાઈડ દોરીશ એટલે સ્પષ્ટ દેખાય। 3.5 આ 0 અને આ 3.5 આ 3 પછી આ 0.5 આ ફૂટપટ્ટીમાં ચોક્કસ માપ આપેલું જ છે એટલે કોઈ વાંધો આવશે નહીં। ઓકે, આ 3.5 સેન્ટીમીટરનો મેં દોરી દીધો। અહીંયા આગળ હું નામ આપી દઉં છું J અને આ U કેટલા છે 3.5 સેમી। ઓકે, હવે તમે જોઈ શકો છો કે JU મેં દોરી દીધો છે। તો હવે હું આ સાઈડ રચનાના મુદ્દામાં પહેલો મુદ્દો લખી દઉં કે ફૂટપટ્ટીની મદદથી 3.5 સેમી લંબાઈવાળો રેખાખંડ AB રેખાખંડ કયો છે JU દોરો। સિમ્પલ। જે દોર્યું એ આપણે લખ્યું। હવે આગળ તમે જુઓ કે આગળ શું છે કે મારે M બિંદુ દોરું કે P બિંદુ દોરું એ નક્કી કરવું હોય ને તો તમારે એટલું યાદ રાખવાનું। દેખો વિકર્ણ એક તો આ સાઈડ છે અને એક આ બાજુ આ સાઈડ છે એટલે એ બંનેનો આધાર લઈને હું બે ચાપ દોરી શકીશ। તો સિમ્પલ, હું સૌથી પહેલાં શું કરું છું કે આ જે 4.5 સેન્ટીમીટર જે છે ને તો આ બાજુ પહેલાં દોરી દેવું છું। એ કેટલું છે 4.5 સેન્ટીમીટર। તો સૌથી પહેલાં હું શું કરું છું જુઓ 4.5 સેન્ટીમીટર માપ લેવું છું। 4.5 આ એક બાજુ 0 અને આ થયું 4.5 સેન્ટીમીટર। ઓકે, તમે જોઈ શકો છો। ઓકે, 4.5 સેન્ટીમીટર આ માપ થયું। તો હું સૌથી પહેલાં ચાપ હંમેશા મોટો મારજો, કેમ કે જો ચાપ નાનો મારશો તો ફરીથી માપ લેવું પડશે અને ફરીથી તકલીફ પડશે। એના કરતાં ચાપ હંમેશા મોટો મારજો। તમને એમ આ ચાપ બહુ મોટો લાગે છે પણ એ ચાપ એટલા માટે જરૂરી છે કેમ કે આગળ તમને ખબર પડી જશે। હવે દેખો મેં આ 4.5 સેન્ટીમીટર વાળો તો કરી દીધો। હવે હું યુને આધાર લઈને 6.5 સેન્ટીમીટર વાળો એક બીજો ચાપ મારીશ એટલે બિંદુ P મને મળી જશે। ઓકે, એટલે હું અહીંયા આગળ લેવું છું 6.5 સેન્ટીમીટર। તો તમે જોજો 6.5 ઓકે 6.5 સેન્ટીમીટર। ઓકે, તો આ 6.5 સેન્ટીમીટર છે। ઓકે, તો આ 6.5 સેન્ટીમીટર લઈ અને મેં શું કર્યું આ યુને આધાર લઈ આ યુ બિંદુને આધાર લઈ અને મેં આ એક બીજો ચાપ મારી દીધો। હવે જે જગ્યાએ છેદે છે ને એટલે આ જગ્યાએ છેદ્યું, મેં આ જગ્યાએ છેદ્યું। ઓકે, તો આ જગ્યાએ કયું બિંદુ આપવાનું P બિંદુ નામ આપી દેવાનું અને આ જે રેખાખંડો છે એ ફૂટપટ્ટીની મદદથી તમે જોઈન્ટ કરી દેવાના। ઓકે, સિમ્પલ। ઓકે, હા અને આ જે રેખાખંડો છે એ તમારે વિકર્ણ થશે। ઓકે, તો આ જોઈન્ટ કરી દેવાના। ઓકે, હવે તમારે આ જે તમે દોર્યું છે એ લખી દેવાનું। તો તમે શું કર્યું કે બિંદુ Jનો આધાર લીધો હતો, તો બિંદુ Jનો આધાર લઈ અહીંયા આગળ માપ બી તમારે લખી દેવું છે કેટલું। અહીંયા આગળ આ JP કેટલું છે 4.5 સેન્ટીમીટર તો લખી દો એટલે સરળતા પડે લખવામાં। આ કેટલું છે 6.5 સેમી। ઓકે,
તો બિંદુ છેનો આધાર લઈ 4.5 સેમી, આપણે 4.5 સેમી લંબાઈનો એક ચાપ દોરો. ઓકે, સિમ્પલ. હવે શું કરવાનું આગળ, કયું બિંદુનો આધાર લેવાનો? તો બિંદુ અહીંયા આગળ આપણે પરિકરનો એક પોઈન્ટ રાખે તો બિંદુ, તો અહીંયા આગળ બિંદુ યુનો આધાર લઈ કેટલા સેન્ટીમીટર લાંબો? 6.5 સેન્ટીમીટર લંબાઈનો ચાપ પ્રથમ ચાપ ઉપર દોરો. એટલે પ્રથમ જે ચાપ હતો ને, પ્રથમ ચાપ ઉપર દોરો. સિમ્પલ. જ્યાં ચાપ છેદે તે બિંદુને પી નામ આપો. ઓકે, અને પછી આગળ આપણે બે રેખાખંડો દોરે ને, તો જેપી રેખાખંડ અને યુપી રેખાખંડ દોરો. ઓકે, દોરી દીધું. આટલું આપણે કરી દીધું. હવે આગળ દેખો, આ એક સાઈડનું પતી ગયું છે. હવે તમે જોઈ શકો છો કે હવે મારે એમ બિંદુ મેળવવું છે. એમ બિંદુ મેળવવા માટે મારે સિમ્પલ થઈ જશે. યુને આધાર રાખીને આ જે માપ છે એ દોરી દઉં. તો આ માપ કેટલું છે? યુ એમ બરાબર કેટલું છે? 4 સેન્ટીમીટર. તો હું ફૂટપટ પરિકરની મદદથી જુઓ 4 સેન્ટીમીટર માપ લઈ લઉં છું. ઓકે, તો 4 સેન્ટીમીટર હું માપ લઈ લઉં છું. અહીંયા આગળ તમે જોઈ શકો છો 4 સેન્ટીમીટર માપ હું લઉં છું. આ રીતે એકદમ સિમ્પલથી. ઓકે, તો આ રીતે માપ લઈ લે. ઓકે, તો હું શું કરીશ? સૌ પહેલાં અહીંયા આગળ એક મોટો ચાપ મારીશ. ચાપ હંમેશા મોટો મારજો. ચાપ મેં આ 4 સેન્ટીમીટરનો દોરો. હવે આ ચાપ ઉપર મારે બીજો એક બિંદુ મળવાનું છે એમ. હવે એના માટે શું પીને આધાર રાખીશ? પીને આધાર રાખીશ ને કેટલે 5 સેન્ટીમીટર લાંબો એક બીજો દોરી દેવાનો છે રેખાખંડ. તો તમે અહીંયા આગળ જોઈ શકો છો. ઓકે, ઓકે, તો 5 સેન્ટીમીટર થઈ ગયું આ. ઓકે, 5 સેન્ટીમીટર. તો તમે જોઈ શકો છો કે આ 5 સેન્ટીમીટર લંબાઈનો હું એક ચાપ દોરું છું. તમે જોઈ જો આ દેખો, પી બિંદુ પર આધાર રાખી દીધો અને પછી આ પહેલાં ચાપને જે છેદતો હતો ને એ ચાપ મેં અહીંયા આગળ દોરી દીધો. ઓકે, અહીંયા આગળ આ ચાપ આટલા છેદ્યો છે. તો આ જે બિંદુ મળવાનું એ કયું બિંદુ મળવાનું? એમ બિંદુ. હવે બધા જે રેખાખંડો છે એ તમારે જોઈન્ટ કરી દેવાના છે. સિમ્પલ. ઓકે, આ રેખાખંડ આમ જોઈન્ટ કરી દો અને આ જે બીજો રેખાખંડ છે એ આમ જોઈન્ટ કરી દો. સિમ્પલ. ઓકે, અને આપણે જે આ નામ છે આ કેટલા? યુએમ બરાબર કેટલા સેન્ટીમીટર છે? 4 સેન્ટીમીટર. અને આ કેટલું હતું? 5 સેન્ટીમીટર. ઓકે, હવે જે દોરાઈ ગયો છે પણ રચનાના મુદ્દા લખી દઈએ. હવે શું કર્યું છે? સૌ પહેલાં બિંદુ યુને આધાર લીધો હતો ને, બિંદુ યુને આધાર લઈને બિંદુ યુને આધાર લઈને 4 સેમી, આ દેખો આ 4 સેમી છે ને, 4 સેમી લંબાઈનો એક ચાપ દોરો. હવે શું કર્યું હતું? પછી આ પીને આધાર લઈને આ બીજો એક ચાપ દોર્યો હતો ને, તો બિંદુ પીને આધાર લઈને 5 સેમી લંબાઈનો બીજો ચાપ પ્રથમ ચાપ ઉપર દોરો. પ્રથમ ચાપ પર દોરો. ઓકે, અને જ્યાં છેદે ત્યાં શું નામ આપવાનું? બિંદુ એમ નામ આપો. પછી આપણે જે આ રેખાખંડો દોરી દીધા હતા ને, તો કયા કયા રેખાખંડો દોર્યા હતા? એક તો એમપી, આ જે એમપી કેટલા? એમપી અને યુએમ રેખાખંડ દોરો. આ રીતે ચતુષ્કોણ આપણે લખી શકીએ. ચતુષ્કોણ જે યુએમપીની રચના કરી શકાય છે. રચના કરી શકાય છે. સિમ્પલ છે. આ રીતે કરી શકાય.